ફૂલ ચડાવે છે તેમાં ઘણી વખત કીડીઓ પણ હોય છે. જૈનાની વ્યવસ્થા સાચવવાની હોય તેટલા માત્રથી કાંઈ ફૂલ ચડાવવાનું બંધ ન કરાય. માટે કાલે જો પક્ષાળના પાણીમાં ક્યાંય જીવાત દેખાઈ તો પક્ષાળ કરવાનું બંધ કરશો. કેસર વાટવામાં, દેરાસર બાંધવામાં બધે જૈણા રાખવાની છે. પણ જૈણા સાચવવા માટે શું આખો ધર્મ બંધ કરાય? તેની પૂંજણા પ્રમાર્જના કરાય, પણ તેટલા માત્રથી વિધિ બંધ ન કરાય. આ ધર્મને દ્રવ્યસ્તવ કહ્યો છે. જે હિંસાથી થતો ધર્મ તેને દ્રવ્યસ્તવ કહે છે. તમે હિંસામાં બેઠા છો માટે ધર્મના સાધન તરીકે શ્રાવકને તે કરવાનો કહ્યો છે. આ સ્વરૂપ હિંસા છે. એક દેરાસર બાંધતા કેટલા જીવો મળે છે. સંઘ કાઢે તેમાં જમણ કરે તેમાં કેટલી હિંસા થાય છે. તો પછી તમારી માન્યતા પ્રમાણે તો બધો ધર્મ જ બંધ કરવો પડશે. પરંતુ એમ થાય નહીં. માટે અમે જૈનાનો ઉપદેશ આપીએ છીએ, પણ વિધિ બંધ ન કરાય. એક પૂજાની વાટકી થોડામાં ધોવાતી હોય તો 2 લોટા પાણી ઢોળવાનું નથી. અને ઢોળો તો દોષ લાગે, પણ થોડા પાણીમાં પણ ધોવી નહીં તેમ તો ન જ કહેવાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.